महाराज की श्री सुंदर साथ सर्व सुंदर साधना चरणों में कोटान कोट दंडवत प्रणाम जी। सिंधी ग्रंथ पकड़ नंबर 5 चौपाई नंबर 34 આપણે આવ્યા છે। પકડ નંબર 5 ચોપાઈ નંબર 34 આપણે આવ્યા છે। ધણી મુજી ગાલીન जी से सब तो के आए जान अव्वल बीच आखिर लगा तो डिनो अचे पाण। धनी मुझ गालिन जी जे सब तो के आए जान। इंद्रावती सखी कही रही છે એમ આપણે પણ રાજી મહારાજને આપણે કહી રહ્યા છીએ કે મારા અને તમારા વચ્ચેની જે બધી વાતો છે એ બધી જ ધની તમને ખબર છે। ધની મુજ ગાલિનજી, ધની મુજ ગાલિનજી, ગાલિનજી બધી વાતો મારી બધી વાતો છે, આપણા બંને વચ્ચેની વાતો। ધની મુજ મીન્સ રાજી મહારાજ અને મુજ મીન્સ આપણા બંને વાત વચ્ચેની। ગાલિનજી એટલે બધી વાતો કે આપણા બંને વચ્ચે શું ચાલી રહ્યું છે, જે બધી કઈક વાતો છે એ બધી જ તમને ખબર છે। સો સબ તો કે આય જાણ, બધી તમને શુદ્ધ છે એમ છે। કઈ કઈ બધી વાતો કે અવ્વલ બીચ આખિર અલગ, અવ્વલ બીચ આખિર અલગ કે શરૂઆતથી જ આ ખેલ શરૂ થયો ત્યારથી જ પરમધામથી આવ્યા અને પરમધામ પાછા જઈશું ત્યાં સુધીની બધી જ વાતો તમને ખબર છે। તો પછી તો ડીનો અચે પાણ, તો ડીનો અચે પાણ કે આ બધી શુદ્ધ તમને ખબર છે। હવે તમે જે કંઈક મને આપો છો, જે શુદ્ધ આપો છો એટલી જ મને જાણ થાય છે। આ બધી આપણને શુદ્ધ ક્યાંથી પડી? ધની આપણને આપી ત્યારે આપણને સમજ પડી। આ નહીં તો આપણને સમજ હતી કશું ખબર નથી કે પારબ્રહ્મ પરમાત્મા કોણ છે, એની પણ શુદ્ધ ન હતી। આંખ પાણી પથ્થરની પણ આપણે પૂજા કરી હતી। આ બધી શુદ્ધ આપણને ન હતી, પણ ધની જે આપણને આપે છે એટલી આપણને જાણ થાય છે। हेतु ढीन्यू पणाई गाल्यू मुके करण पण जासी दिए न इसका दर खुले न रे वरण। કે આ બધી જ માહિતી, આ બધી જ સમજ તમે મને ધની આપી। हेतु ढीन्यू पणाई गाल्यू मुके करण કે આ બધી શુદ્ધ તમે મને આપી દીધી। અને એ શુદ્ધ શા માટે આપી, એની પાછળનું કારણ શું છે કે ગલ્યું મૂકે કરણ કે હું તમારી સાથે વાતો કરી શકું એટલા માટે। ગાલ્યું મૂકે કરણ કે કારણ શું છે કે હું તમારી સાથે આ વાત કરી શકું એટલા માટે કે તમે મને આ બધું મને આપ્યું એમ કે છે। આ બધી શુદ્ધ આપી એની પાછળનું કારણ કે હું તમારી સાથે વાતો કરી શકું। પણ જાસી દિયે ન ઈશ્ક કે આ બધું તમે આપ્યું તો ખરું મને, પણ જે ઈશ્ક આપવાનો હતો એ તો ઈશ્ક તો તમે આપ્યો નહીં। એટલે કે પણ જાસી દિયે ન ઈશ્ક કે તમે મને ઈશ્ક ના આપ્યો, બીજી બધી જ વસ્તુ મને આપી પણ ઈશ્ક ના આપ્યો। અને જ્યાં સુધી ઈશ્ક ન મળે ત્યાં સુધી પરમધામના દ્વાર ખુલે ખરા? દર ખુલે ન રે વરણ, દર ખુલે ન રે વરણ કે હવે કે છે કે પરમધામના દરવાજા જે છે એ પરમધામના દરવાજા તમારા સિવાય ન ખુલી શકે। સુંદરતા આની અંદર થોડા અંદર વધારે ડીપ ઉતરીએ આપણે। ધનીએ આપણને આ બધી જ સમજ આપી દીધી, શુદ્ધ આપી દીધી। તો ધની સાથે આપણે બેસીને વાતો કરીએ છીએ।
સાથે સાથે ધનીને લઈને જઈએ છીએ, આપણે બધું જ કરીએ છીએ, પણ ધનીએ ઈશ્ક નથી આપ્યો આપણને. ધનીએ ઈશ્ક નથી આપ્યો. તો ધનીએ ઈશ્ક કેમ નથી આપ્યો? બહુ મહત્વનું કારણ છે. હવે કોઈ કહેશે ઈશ્ક રબદ કર્યો એટલા માટે નથી આપ્યો. કોઈ એવું કહેશે કે ઈશ્ક રબદ કર્યો એટલા માટે. નો ડાઉટ, સાચી વાત છે, એમાં કોઈ સંશય નથી. પણ ધનીએ ઈશ્ક કેમ નથી આપ્યો? એ કારણ સાઈડ પર મૂકો. એ ખોટું નથી. એ કારણ ખોટું નથી, સાચું છે. એને સાઈડ પર મૂકો. બીજું કોઈ કારણ, ધનીએ ઈશ્ક કેમ નથી? એ કારણ અહીંયા સાચું નથી. એની પાછળનું કારણ શું છે બતાવો. કે આપણે અત્યારે ધની સાથે દિલથી વાત કરી રહ્યા છીએ. આપણા દિલ અને ધનીના દિલ વચ્ચેની બધી આ વાતો કરી છે. ઈશ્ક રબદ કર્યો આપણે પરમધામની અંદર, તો ધની કહ્યું લાવો પ્યાર કરો દીદાર, સમજી ગયા. પણ અહીંયા આગળ આપણે દિલથી જો વાતો કરી રહ્યા છીએ, ધનીને આપણે કહી રહ્યા છીએ, ધનીએ આપણને જે કંઈક આપ્યું એની પણ શુદ્ધ આપણને પડી ગઈ છે. એટલે કે છે કે આ બધું જ તમારા હાથમાં છે, અવ્વલ બીચ આખિર બધું તમારા હાથમાં છે. પણ તમે જે મને આપ્યું એ મેં જોયું. બધું જ તમે ધની મને આપ્યું, પણ તમે ઈશ્ક ના આપ્યો. ધની તમે બધું જ આપ્યું મને, પણ તમે ઈશ્ક ના આપ્યો. બધું જ આપ્યું એની અંદર ધનીએ આપણી પહેચાન કરાવી. ધની કોણ છે એની પહેચાન થઈ. આપણું ધામ શું છે આની પહેચાન થઈ. આ બ્રહ્માંડ કેવું છે આની પહેચાન થઈ ગયા. આ બધી જ સમજ ધનીએ આપી, પણ ધનીએ ઈશ્ક ના આપ્યો. જો હવે ઈશ્ક કેમ ના આપ્યો, એની પાછળનું મેઇન કારણ શું છે? તો એની પાછળનું મેઇન કારણ સાંભળો, કે ધની આપણને આ બધી જ પહેચાન કરાવી, તો તું તારી પહેચાન કેમ ભૂલીને બેઠી? મેઇન વસ્તુ આ છે. આપણને એકવાર પહેચાન કરાવી, તો આપણે આપણી પહેચાન કેમ ભૂલીને બેઠા? કે આપણે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. જો આપણને આ પહેચાન થઈ ગઈ હોય કે આપણે આપણી પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે, તો આપણી વાહિદત અને ઈશ્ક ગઈ ક્યાં? આપણે જે પરમધામની રૂહના લક્ષણો શું છે? વાહિદત અને ઈશ્ક. પરમધામની અંદર આપણી રહેણી કેવી છે? એક પલ માટે ધનીને નથી મૂકતા. તો જો તમને આપણને જો આપણી પહેચાન થઈ ગઈ હોય, તો આપણો વાહિદત અને ઈશ્ક ગયો ક્યાં? તે શું મને પહેચાન્યો? તે શું મને જાણ્યા? એટલા માટે ધની આપણને ઈશ્ક નથી આપતો. કે હું તને આ બધી જ માહિતી આપીશ, આ બધી જ સમજ આપીશ, તો તારો વાહિદત અને ઈશ્ક ખડો થઈ જશે. પણ એ ખડો ન થયો. એ આપણો ખડો ન થયો. એ તને એ આપવાની જરૂર નથી. તને મારે તને આપવાની જરૂર નથી. એ તો તારા લોહીની અંદર છે. વાહિદત અને ઈશ્ક ધની કહે છે એ મારે આપવાની જરૂર નથી. એ તો તારી પાસે જ છે, વાહિદત અને ઈશ્ક. તો આ બધી પહેચાન આપી, તો ધનીએ ઈશ્ક કેમ ના આપ્યો? તેની પાછળનું કારણ આ છે. મેરી રૂહ તું આંખે ખોલ. આજે આંખો ખોલવાની શા માટે કે છે? તો આ બધું તને મળ્યું, તે તેરે કાનો સુની, અખ બકા કે બોલ, કે આ બધા તે તારા કાનોએ સાંભળ્યા. તો જો તે તારા કાનોએ સાંભળેલા હોય, ધનીની સમજ અથવા ધનીના વાક્યો જો તારા કાને સાંભળ્યા હોય, તો તારી જે અસલ રહેણી હતી એ ગઈ ક્યાં? એટલા માટે ધની આપણને ઈશ્ક નથી. ધનીના બધા શબ્દો આપણે સાંભળીએ છીએ, તો પરમધામની અંદર ધની જો એક શબ્દ કહે, તો આપણી બધાની નજર ત્યાં ધની સામે જતી રહે છે. તો અત્યારે કઈ જાય આપણી નજર? આપણી દ્રષ્ટિ ગઈ ક્યાં? આટલા માટે ધની આપણને ઈશ્ક નથી આપતો. અને એ મોટામાં મોટી આપણી હસ્તી છે. પહેલી વાત તો સમજો કે ઈશ્ક રબદ કર્યો એ વસ્તુ છે. હવે એનો એ થવું જોઈએ, એ બધું સમજ્યા આપણે. હવે તો આને બેવરો થવો જોઈએ, આ બધું સમજ્યા. પણ વાસ્તવની અંદર આ છે કે ધની ઈશ્ક કેમ ના?
કે મેં મારી ફરજ પૂરી કરી. ધણી કે છે, હવે અહીંયા ફરજ શબ્દ બહુ હલકો કહેવાય, પણ સમજાવવા માટે કહી રહ્યો છું કે મેં મારી આશિકીની ફરજ પૂરી કરી. તો તારી આશિકી ગઈ ક્યો? આપણી આશિકી ગઈ ક્યો? આશિકીનો આપણે દાવો કર્યો હતો. તો આપણી આશિકી આપણે આપણી અસલ રહેણીમાં કેમ ન આવ્યા? હવે એ આવીએ તો દ્વાર ખુલે. હવે શું કહે છે આપણે કે દર ખુલે ન રે વરણ, દર ખુલે ન રે વરણ. એટલે કે છે કે તમારા સિવાય કે પરમધામના દરવાજા ખુલવાના નથી. અને એ અનહોની આપણે કરવાની છે. પરમધામના દ્વાર આપણે ખોલવાના છે. તમને ધણી સીધો ઈશ્ક નહીં આપે. આપણને ધણી સીધો ઈશ્ક નહીં આપે. આપણને શું કે તુમકો ઈશ્ક ઉપજાવ ને કરું સો અનેક ઉપાય. ઉપજાવવા માટે, ઈશ્ક ઉપજાવવા માટે આ બધા ઉપાય કરી રહ્યા. સીધો ઈશ્ક નથી આપતા, પણ એને ઉત્પન્ન થાય, આપણી દ્રષ્ટિ માયામાંથી હટી અને ધની તરફ વળે, એ પ્રયત્ન ધની કરી રહ્યા છે. અને જો પરમધામ તરફ આપણી દ્રષ્ટિ વળી તો આપણા જે મૂળ સ્વરૂપ છે, આપણા જે મૂળ લક્ષણ છે, વાહિદ તને ઈશ્ક આવી જશે ઓટોમેટિક. આમાં કોઈ સંશય નથી, આવી જશે. ઈ હાલ ડીને ધની મુહ કે જી ગુબરાણી મત, જાકો ઈશ્ક ન આવ્યો તા કુછાથી શોભત. હી હાલ ડીને ધની મુહ કે ધની તમે મારી આવી હાલત કરી દીધી, એમ કે છે. ઈ હાલ ડીને ધની મુહ કે મીન્સ મારી ધની, મારી તમે આવી હાલત કરી દીધી, એમ કે છે. જી ગભુરાણી મત, કે એક બાળકની બુદ્ધિ હોય, ના સમજ હોય, એમ આવી હાલત કરી દીધી. એક બાળકની બુદ્ધિ જેવું કરી દીધું. એ તો સારામાં સારું કહેવાય કે બાળકની બુદ્ધિ જેવી. કે બાળક આ ખેલતું હોય અને પાસેથી લીધું રડે, 2 મિનિટ રડે, પછી બીજાની અંદર એનું દિલ પરવાઈ જાય. બીજી વસ્તુ આપીએ એટલે એમાં એનું દિલ પરવાઈ જાય. પણ એ તો આપણે છોડતા નથી. કે આવી ધની આપણને બુદ્ધિ આપણી કરી દીધી, એક બાળક જેવી. હવે જો બાળક જેવી આપણી બુદ્ધિ કરી દીધી હોય તો વિચારો સુંદર. બાળકનું ધ્યાન એકની અંદર લાગ્યું હોય, એમાંથી એને છોડાવવું હોય તો એને આપણે તરત વાળી લઈએ તો 1 મિનિટ કે 2 મિનિટ રડે, પછી તરત એની અંદર થઈ જાય કે ના આવી જાય. જો આવી બુદ્ધિ કરી દીધી છે આપણે. અને તેમ છતાં પણ જાકો ઈશ્ક ન આવ્યો, જાતો ઈશ્ક ન આવ્યો, કે તેમ છતાં પણ જો મારી અંદર ઈશ્ક ના આવે, પ્રેમ ના આવે, જ્યાં સુધી મારી અંદર પ્રેમ ના આવે ત્યાં સુધી તા કુછ થી શોભત. તા કુછાથી શોભત એટલે કે જ્યાં સુધી ઈશ્ક ના આવે ત્યાં સુધી આ રીતે હું બોલું છું, આ રીતે હું કહી રહી છું, બતાવી રહી છું. હવે કોને બતાવી રહ્યા છે? તો આ રીતે ધની હું તમને કહી રહી છું, એમ કે છે. જ્યાં સુધી ઈશ્ક ના આવે ત્યાં સુધી આ રીતે હું કહી રહી છું. આ રીતે કહેવાનો મતલબ કહી રહ્યું છું મીન્સ આ રીતે મારા દિલની અંદર ચાલી રહ્યું છે. જ્યાં સુધી ઈશ્ક ના આવે ત્યાં સુધી મારા દિલની અંદર આ ચાલી રહ્યું છે અને હું તમને કહી રહી છું.
હું તમને બતાવી રહી છું. ધનીએ આપણી બુદ્ધિ બાળક જેવી પણ કરી દીધી, બધું આપીને, કે આપણી આવી હાલત કરી દીધી. એમ કે છે ઈ હાલ ડીને ધની મૂકે. ધની આપણને આવા બનાવી દીધા, બાળ બુદ્ધિ જેવા કરી દીધા. અને તમે જુઓ કે જે સુંદર સાથ ખરા ઈશ્ક સો સેવા કરું જોઈએ એ સેવાની અંદર હશે તો એમની બુદ્ધિ તમે જુઓ, જેમ કહેશો એમ કરશે. નાનું બાળકને જેમ આપણે કહીએ એમ કરે, એમ જેમ કહેશો એમ કરશે, કોઈ આર્ગ્યુમેન્ટ નહીં કરે. અને અંતસ્કરણની અંદર હશે તો બધા હજારો પ્રશ્ન કરશે. પણ તેમ છતાં પણ ઈશ્ક તો મને આવતો નથી. તમે આપો તો મને આવે ને, એમ કે છે. તમે આપો તો મને આવે. અને જ્યાં સુધી ઈશ્ક નથી આવતો ત્યાં સુધી આ રીતે હું તમારી સાથે વાતો કરી રહી છું, આ રીતે કહી રહી છું. માઠ કરે પણ ન સગા, બધા જા બોલે, સબ જાણે થોરું જી, ચુઆ ઉજાડો દિલ ખોલે. માઠ કરે પણ ન સગા, કે આ જે સ્થિતિ છે મારી આ સ્થિતિ છે, આમાં હું ચૂપ રહી નથી શકતી, બોલવાનું બંધ નથી કરી શકતી આ સ્થિતિની અંદર. અને જો બોલું છું તો બંધનમાં પડી જાઉં છું. કરું તો કરું શું, ચૂપ રહી નથી શકતી. આ જે સ્થિતિ છે એની અંદર, આજે મારી અંદર જે દિલની જે બધી મૂંઝવણો છે, જો હું ચૂપ રહું તો આનું સોલ્યુશન નથી આવતું. અને જો બોલું છું તો બંધનમાં પડી જાઉં છું. એટલે માઠ કરે પણ ન સગા, બાધા જો બોલે, બાધા જો બોલે, સબ જાણે તો રૂજી. સબ જાણે તો રૂજી, કે મારી બધી મનોદશા, કે મારી બધી જ તમને શુદ્ધ છે ધની. મારી આત્માની જે બધી આ મનોવ્યથા, મારી આત્માની જે વ્યથા છે એ બધું તમે જાણો છો ધની. એટલે સબ જાણે તો રૂજી, કે મારા રૂહની જે છે, જે મનોદશા છે મારી, એ બધી જ તમને ખબર છે, એમ કે છે. તમે બધું જાણો છો, એમ કે છે. તો ચુઆ કુજાડો દિલ ખોલે. તો પછી કે તમે જાણો, પછી હું તમને શું બતાવું, એમ કે છે. મારી બધી જ મનોદશા, મારા દિલની બધી જ મનોદશા તમને ખબર છે, પછી હું તમને શું બતાવું, એમ કે છે. શું કહું? બ્યો કોન પસા કિતઈ, સબ અંગ તાનીણ તો અડુ, જે હાલ પૂજાઈએ પુનીસ, હાણે કોન કરીએ હેકલી મો. બેઓ કોન પસા કેતઈ, બેઓ મીન્સ બીજું કોઈ, અહીંયા આગળ તમે બીજું જોયું નથી, હું કોને આ બધી વાત કરું, એમ કે છે. બેઓ મીન્સ બીજા કોઈને મેં જોયો નથી. હવે બીજા કોઈને ન જોયું હોય, કહેવાનો મતલબ કે મારા દિલની અંદર તમારા સિવાય બીજું કશું કોઈ છે જ નહીં. તો બીજા કોને કહું? બીજું તો મેં મારા દિલમાં કોઈને જોયું નથી તમારા સિવાય. આપણા દિલની અંદર બીજું કોઈ છે ખરું? આ પ્રશ્ન જાતે કરો હવે. એટલે કે બેઓ કોઈને પસા કેતઈ, બાહ્ય દ્રષ્ટિથી જોઈશું તો બીજા ઘણા બધા આપણને જોવા મળશે, પણ આપણા દિલની અંદર ધની સિવાય બીજું આપણે કોઈ જોયા ખરા? આપણા દિલની અંદર ધની સિવાય બીજું કોઈ છે ખરું? પેલા પ્રશ્ન કરો જાતે. તો સમજાશે કે કયો કચરો દૂર કરવાનો. તો
તો આપણા દિલની અંદર ધની કે મેં તમારા સિવાય બીજું કોઈને જોયો નહીં કે એ કે છે બેવો કોને પસા કે તઈ સબ અંગ તારીણ તો અડ્ડું કે મારા અંગો બધા છે, મારા અંગો બધા છે મીન્સ મારા અંગો છે, મારી ઇન્દ્રિયો છે, એ બધી જ તમારી તરફ ખેંચેલી છે. જે કંઈક કરીએ તુહી તુના ભાવની અંદર કરીએ છીએ મીન્સ આપણે બધું જ જે કંઈ કરી રહ્યા છે એટલે આપણી અંગ ઇન્દ્રિયો બધું જ ધની તરફ ખેંચી રહેલું છે. પણ ક્યારે આ બધું ક્યારે બને કે આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું ન હોય ત્યારે. એટલે બધું ખેંચી રહ્યું છે એમ કે ધની તમારી તરફ. જે હાલ પૂજાઈએ પુનિસ હાણે કો ન કરીએ હેકલી મું. જે હાલ પૂજાઈએ પુનિસ કે જે હાલની અંદર જે પરિસ્થિતિની અંદર ધની તમે મને મૂકી દીધા છે, જે પરિસ્થિતિની અંદર ધની તમે મને મૂકી દીધા છે, હવે હું શું કરું એમ કે છે. હાણે કોન કરીએ હેકલી મું. કે આ પરિસ્થિતિની અંદર તમે મને એકલી કેમ નથી કરી દેતા. હવે આનો અર્થ શું? આનો અર્થ શું કે હાણે કોન કરીએ એકલી મું કે મને તમે એકલી નથી કેમ દેતા આ પરિસ્થિતિ. કો તો આપો, કો તો મને એકલી મૂકી દો. કારણ શું કે ધની બધી તમે નિયામત આપી રહ્યા છો, ધની તમે મને નિયામત આપી છો. મારા દિલમાં તમારા સિવાય બીજું કશું છે કોઈ છે નહીં. હું તમને બીજા કોઈને જોતી નથી. હવે મારી જે હાલત છે એ ધની તમને ખબર છે. હવે કો તો તમે મને ઈર્ષ આપો, કો તો મને એકલી તમે મૂકી દો. મારા દિલમાંથી તમે મને એકલી મૂકી દો એમ કે છે. હવે જો એકલી મૂકી દો તો પછી એ તડપ આવે આપણને. નથી તડપ આવતી કે નથી ઈશ્ક આવતી. આ સ્થિતિ છે. એટલે મારી સ્થિતિ તમને બધી જ સમજ છે. જો એકલી મૂકી હોય આપણને તો એમને મળવાની તડપ આવે તો એ આવતી નથી. હવે ધની આપણા દિલની અંદર છે, દિલની અંદર બધું આપી રહ્યા છે આપણને, પણ ઈશ્ક નથી આપતા. કે આ હાલત થઈ ગઈ છે મારી, કહો તો તમે મને એકલી મૂકી દો. એટલે હાણે કોન કરીએ એકલી મું કે આવી હાલત મારી છે તો તમે મને એકલી કેમ નથી કરી દેતા. કેમ નથી કરી દેતા એની પાછળનું કારણ શું? એની પાછળનું કારણ આ. જે તું કરીએ હેકલી ભાયા ગળજા આવું સેતા તોહીજી શીખાઈ લત પાયાથી ધાવું. કે ધની તમે મને જો એકલી કરી દો એટલે કે જે તું કર્યા એકલી તો ભાયા ગળજા આવો એમ. જો તમે મને એકલી મૂકી દો તો તમારી વાત સાથે આવો. આમાં છે આ કેવી વસ્તુ છે. માતા અને બાળક વચ્ચેની વાત છે. સમજી લો, બાળક છે અને માતા છે. હવે શું કે છે કે બાળક છે અને માતા, તો માતા છે એ બાળકને રમાડે છે, બોલાવે છે તો બાળક આવતું નથી, બોલાવે છે તો આવતું નથી, રમાડે છે અને બધું એની સાથે બાળક માતા બેઠેલી છે, બોલાવે છે તો આવતું નથી અને બાળક એની સાથે રમી રહ્યું છે, એની જાતે રમે છે બાળક. માતા એને બોલાય કરે છે, આવતું નથી. હવે શું થશે કે બાળકની દ્રષ્ટિ માતા પર છે, માતાની દ્રષ્ટિ બાળક પર છે. બાળકને બોલાવે છે, બાળક આવતું નથી.
એટલે માતા શું કરશે કે માતા ઉઠીને જતી રહેશે. માતા ઉઠીને ત્યાંથી જતી રહે. હવે માતા ઉઠીને જતી રહે એટલે બાળકને પેલો એકલો થઈ ગયો. હવે એકલો થઈ ગયો એટલે શું, એ બધું પડતું મૂકીને બાળક માતા પાસે જાય કે ના જાય? આ સ્થિતિ આપણી છે. એટલે કે જો તમે મને એકલી મૂકો કે તો તમે એકલી મૂકશો તો હું દોડીને તમારી પાસે આવી જઈશ. એટલે કે છે જે તું કરીએ હે કલી ભાઈયા ગડજા આવું, કે તમે મને એકલી મૂકી દેશો તો હું તમને આઈને મળી જાઉં, તમને આઈને હું મળું. સેતા તોહીજી શીખાઈ લ તપાયાથી ધાઉ, કે આપણ એટલે કે છે સેતો તોહીજા શીખાઈલ મીન્સ કે તમે જે બતાવ્યું છે એટલે હું આ બોલી રહી છું એમ કે છે. એમ છતાં આપણે ધનીને જ કહી રહ્યા છીએ, તમે જે બતાવ્યું છે, તમે જે શીખવાડ્યું છે એટલા માટે હું આ બોલી રહી છું એમ. એટલે કે છે સેતા તોહીજી શીખાયેલ, તોહીજી મીન્સ તમે જે બતાવેલું છે, તમે જ શીખવાડેલું છે. આને આપણે આ ભાષામાં ન કહેવાય, અત્યારે દિલની વાત ચાલે છે એટલે નકર એક સરસ એની કહેવત છે, સરસ કહેવત છે, મેલે લહતી તો આવે ખસતી. હા કહેવત છે પણ આ કહેવત ન વપરાય, પણ આપણે એક દેશી કહેવત આ છે, મેલે લહતી તો આવે ખસતી. પણ કે આ તમે શીખવાડેલું છે કે છે. સેતા તોહીજી શીખાયેલ, તમારી શીખવાડેલી વાત છે આ એમ કે છે. તપાયાથી ધાઉં, તપાયાથી ધાઉં એટલા માટે કે હું આ બતાવી તમને કહી રહી છું એમ. એટલા માટે હું તમને કહી રહ્યું છું કે મને તમે એકલી મૂકી દો. કહો તો તમે મને ઈશ્ક આપો, કહો તો તમે મને એકલી દીકરી દો. મારા દિલની અંદર તમારા સિવાય બીજાને હું કોઈ જોતી નથી, અને જો જોતી ન હોઉં તો મને શું કે તમે મને આપો, કહો તો મને એકલી મૂકી દો. કહો તો તમે મને ઈશ્ક આપો, મને સાથે દીદાર કરો, મને મારી સાથે બેસીને વાતો કરો, અને જો એ ન કરવું હોય તો મને એકલી મૂકી દો તમે. અને જો તમે મને એકલી મૂકશો તો તમારી શીખાયેલી વાત છે હું તમને આવીને મળીશ, તમે બતાવેલું છે આ કે એટલા માટે હું કહી રહી છું કે તમે મને એકલી મૂકી દો. હે જે કરાયું ગાલ્યું એહી કોલ ફેલ જે હાલ, હીન મજલ કે ઓરડી મૂકે કે નૂર જમાલ, કે હે જે કરાયું ગાલ્યું એહી કોલ ફેલ જે હાલ, કે તમે જે બધી આ વાત કરાઈ છે મને, અને એની અંદર મારી કહેણી કરણી ને રહેણી, બધી જે વાત કરાય છે એની અંદર મારી કહેણી કરણી અને રહેણી, એટલે કે મને કે મંજિલ દેખાઈ રહી છે એમ કે છે. હીન મંજલ કે ઓરડી મૂકે કેતે નૂર જમાલ, મૂકે કેતી નૂર જમાલ, એટલે કહેવાનો મતલબ કે આ પણ ધની તમે મને આપ્યું છે એમ કે છે. આ મહેર પણ તમે ધની મારી પર કરેલી છે. હવે પેલી વાત છે, આગલી જે વાત છે એ ઉડી ગઈ. હવે અહીંયા શું કે છે કે આ બધું તમે મને જે ઇલમથી બધું બતાવી દીધું, હું તમને જે આ બધું કહી રહી છું, હું બધું કહી રહી છું, અને જે કહી રહી છું એટલું નથી કે મારી કહેણી કરણી અને રહેણી, આ બધું તમે કહી રહ્યા છો, બતાવી રહ્યા છે, એ પ્રમાણે ચાલી રહ્યું છે. એટલે કે મને છે હવે કે બધું નજદીક દેખાઈ રહ્યો છે કે હવે ભાઈ આ મને મળી જશે, એટલો વિશ્વાસ આવી ગયો. પણ એ પણ જો તમારી કૃપા હોય તો મળે. તમારી
અમારી પર મહેર હોય તો મળે. परिडीने थो जो दिल में सामा घाई करिया पुकार से सब तू ही कराइए तो हथ कार गुजार. ધનીને કહે છે કે ધની આજે બધું તમે કરાવી રહ્યા છો, મીન્સ મારા દિલની અંદર આ બધું તમે જે ઉપજાવી રહ્યા છો, મારા દિલની અંદર તમે જે આ બધું ઉપજાવી રહ્યા છો, એમ કે છે. એટલે કે છે પરી ડીએ થોજે દિલ મેં, આ બધું મારા દિલની અંદર જે તમે બધું ઉપજાવી રહ્યા છો, સા માઘાઈ કર્યા પુકાર, એટલે કે હું કર્યા પુકાર મીન્સ કે હું પહેલેથી તમારી સાથે આ માગી રહી છું, એમ કે છે. સા માઘાઈ, માઘાઈ મીન્સ હું તમારી પાસે આ માગી રહી છું, એમ કે છે. કર્યા પુકાર, પહેલેથી હું તમારી પાસે માગી રહી છું, એમ કે છે. સે સબ તું હી કરાયા, સે સબ તું હી કરાયા, કે આ બધું તમે કરાવી રહ્યા છો, એમ કે છે. તમે આ બધું ઉપજાવી મારા દિલની અંદર આ સ્ફુરિતે તમે કરી રહ્યા છો, મંગાઈ પણ તમે રહ્યા છો. સોહત કાર ગુજાર, કે બધું તમારા હાથમાં છે, એમ કે બધું જ તમારા હાથમાં છે, બધું જ તમે કરાવી રહ્યા છો, બધું તમારા હાથમાં છે. ઉપજાવો છો પણ તમે, મંગાવો છો પણ તમે, આપો છો પણ તમે. આ બધી જ આપણા દિલથી વિચારશું તો આ બધી જ ધની કરાવી રહ્યા છે, તો એમાં આપણું મેં પણ કેમનું? બસ તું હી તુના ભાવની અંદર જીવન પસાર કરી દો, તું હી તુના ભાવની અંદર જીવન પસાર કરી દો. બસ ધની, તમે જે કંઈ કરો એ કરો. અને જ્યારે આ સ્થિતિ આવશે, તું આપણું અંતસ્કરણ હોવા છતાં એનું અસ્તિત્વ નથી. આ ભાવ લાવી દો. લાડકોડ આશા ઉમેદું રૂએ સબ દિલ મેં આઈના, પણ તું જે તાણીએ પાણ અડ્ડું તાકે ઈ ભાઈન, हमारे लाड़ प्यार आशा उम्मीद चाहना, કે અમારા દિલની અંદર જે છે, એમ કે છે લાડ કોડ આશા ઉમેદું રૂહે સબ દિલ મેં આઈન, અમારા દિલની અંદર આ બધી જે ઈચ્છાઓ છે, આ બધી આશાઓ છે, આ બધી જે ઈચ્છાઓ છે, કે છે હવે પણ તું જે તાણીએ પાણ અડ્ડું, મીન્સ કે તમારી તરફ અમને ખેંચો, એમાં તમારી તરફ તમે બોલાવો તો આ અમારી ઈચ્છાઓ બધી પૂર્ણ કરીએ. તે તાકો એ ભાઈયન, તો તાકો એ ભાઈ, અમારા દિલની અંદર આ બધી જે ઉમંગ છે, લાડ પાડ કોડ આશા ઉમેદ, કે રૂહના દિલની અંદર આ બધી જે ઈચ્છાઓ છે, પણ આ બધી ઈચ્છાઓ પૂર્ણ ક્યારે થાય? તમે તમારી તરફ ખેંચો, અમને બોલાવો, ત્યારે અમે પૂરી થાય. એ વગર થાય ને. हे गाल न मुझे हथ में जे की करिए से तू, ताजे तू न खींचिए तहे રંજ સબે મું, કે આ વાત મારા હાથમાં નથી, એમ કે છે આ વાત મારા હાથમાં નથી. એટલે હે ગાલ ન મુજે હથ મેં, મારા હાથમાં નથી આ વાત, તમે બોલાવો તો હું તમને આ ઈશ્ક કરું, એમ કે છે મારા દિલની ઈચ્છાઓ તો આ છે.
મારી આશા ઉમેદ બધું આ છે એમ કે છે. પણ આ બધી વસ્તુ મારા હાથમાં નથી એમ કે છે. એ ગાલ ન મુજે હથ મેં, એ ગાલ ન મુજે હથ મેં, મારા હાથમાં નથી આ બધી વાતો એમ કે છે. જે કઈ કરીએ છે તું, કે જે કઈ કરી રહ્યા છો એ તમે કરી રહ્યા છો એમ કે છે. જે કઈ કરી રહ્યા છો એ તમે કરી રહ્યા છો, મારા હાથમાં તો કશું છે નહીં. તાજે તું ન ખીંચીએ, તાજે તું ન ખીંચીએ, તહે રંજ સભે મું, કે જ્યાં સુધી આપ ખીચે મીન્સ જ્યાં સુધી આપ તમે બોલાવો નહીં, ત્યાં સુધી મારી આ દિલની ઈચ્છાઓ મારા દિલમાં જ રહી જશે. મારા દિલની ઈચ્છાઓ મારા દિલમાં જ રહી જશે, અને એનું દુઃખ મને ચાલે છે, આનું દુઃખ મને લાગે છે. બધું તમારા હાથમાં છે. તમે બોલાવો તો અમારા બધા જ દિલના મનોરથ પૂર્ણ થાય, પણ તમે બોલાવતા નથી. તો આ મારા દિલની જે બધી વાતો છે, એ દિલની વાતો એટલે કે છે તહે રંજ, રંજ સભે મું, કે મારા આ જે રંજ છે, રંજ મીન્સ કે મારી ઈચ્છાઓ પૂર્ણ નથી થતી, એનું મને દુઃખ છે, એનું મને દુઃખ છે. પણ કઈ ઈચ્છાઓ? માયાની ઈચ્છાઓ નહીં, દિલની ઈચ્છાઓ. પણ હવે સુંદર સાહેબ થોડું આપણે અંદર જોઈએ તો હવે આપણું દિલ જે છે ને એ અંતસ્કરણ સાથે ઉતપ્રોત થઈ ગયું છે, એટલે આપણા દિલની અંદર પણ માયાની જ ઈચ્છાઓ છે. આપણા દિલની અંદર માયાની જ ઈચ્છાઓ છે. બની કેવી રીતે પૂર્ણ કરે? હા, અને બીજી રીતે કહીએ તો શું, કે દિલમાં જે કચરો ભરેલો છે, દિલમાં કચરો ભરેલો છે, એને સાફ કરવો. દિલની આજુબાજુ જે વાદળનું આવરણ છે એને સાફ કરો તો દિલ ચોખ્ખું થઈ જશે. અને દિલ સાફ થઈ ગયું, આજુબાજુનું આવરણ હટી ગયું. હવે આવરણ હટી ગયું મીન્સ એનો અર્થ શું છે, કે અંતસ્કરણ સાથે જે દિલ ઓતપ્રોત થતું એ જુદું પડી ગયું. ભલે અંતસ્કરણ રહ્યું, આપણે શી લેવા દેવા છે અંતસ્કરણ, છોડ્યું અંતસ્કરણ, પણ દિલ જુદું પડી ગયું. અંતસ્કરણ અને દિલ બંને જુદા પડી ગયા. મીન્સ આપણને હવે સમજાય છે કે આ માયાની વાત છે અને આપણા ધનની વાત છે. આ બંને જુદા પડી ગયા. હવે વાત સમજાય છે કે આ ગાડી પાટા પરથી નીચે ઉતરી પડી છે, એને ચડાવો પાછી. એટલી તો સમજ છે કે નથી? ધનીની વાતોને સ્વીકારો, દિલથી સ્વીકારો, અને બીજો કચરો છે એને બહાર કાઢો. આપણે શું કરીએ છીએ? આપણે બધા શું કરીએ છીએ કે ધનીની વાતો હોય ને એને બહાર કાઢીએ છીએ, અને માયાની વાતો વાતો દિલમાં લઈ અને હસી ખુશીથી વાતો કરી રહ્યા છે. આ વસ્તુ બની રહી છે. તો પછી દિલમાં દુઃખ કઈ રીતે લાગે? પણ જો દિલથી વિચારતો હોય, રૂહના દિલની અંદર આ બધી ઈચ્છાઓ છે, એ ઈચ્છાઓ પૂર્ણ ક્યારે થાય? કે ધની તમે મને આપો તો જ થાય. પણ ધની જે છે, ધની આપણને બધી જ નીંદ આપી દીધી, બધી જ સુધ આપી, પણ ધની તમે મને આ નથી આપતા, એ મને એનું દુઃખ ચાલી રહ્યું છે. આ નથી આપતા મને, એટલે કે છે હે ગાલ ન મુજે હથ મેં, કે આ મારા હાથની વાત નથી એમ કે છે. મારા હાથની વાતો તમે તર્ક લઈ લીધો, પણ મારા હાથની વાત નથી, તમારા હાથની વાત છે. જે કઈ કરીએ છે તું, જે કઈ કરી રહ્યા છો એ તમે કરી રહ્યા છો. હવે જે કઈ કરી રહ્યા છો તમે જ ધની કરી રહ્યા છો. આની અંદર પણ ઘણું બધું રહસ્ય છુપાયેલું છે. આની અંદર ઘણું બધું રહસ્ય. તો શું છુપાયેલું છે? તો કે મારા હાથની વાત નથી. આપણે કહીએ છીએ ધની મારા હાથની વાત નથી, તો ધની કે છે શું મારા હાથની વાત છે? તું મને પ્રેમ બતાવું તો હું તને પ્રેમ આપું, પણ તું પ્રેમ બતાવતી જ ન હોય તો હું શું કેવી રીતે આપી શકું તને? આ વસ્તુ પણ બની શકે ને? વિચારો સુંદર.
કે આપણે જો નમીએ તો સામેવાળો વ્યક્તિ નમે, પણ આપણે જ નમતા ના હોય તો સામેનો વ્યક્તિ નમે ખરો? વિચાર્યો આની પર વિચાર કરો કે આપણે જ નમતા નથી મીન્સ કે આપણે જ આપણા અંતસ્કરણને મૂકતા નથી, દિલથી વિચારતા નથી, તો પછી ધન્ય આપણને કેવી રીતે આપે? ધનીને તો આપવું છે, ધનીને તો આપવું છે, પણ ધનીને શુદ્ધ નથી પડતી. આ શું પાછું સમજાય ને? આ કે આ શું છે પાછું? ધનીને શુદ્ધ નથી પડતી. હવે એવું તો હોતું છે કોઈ એવું કે? પણ જે રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે, જે આપણા દિલની અંદર બિરાજમાન છે, એને અંતસ્કરણની શુદ્ધ નથી. જો ઈશ્ક છે ત્યાં સત્તા નથી, ને જો સત્તા છે તો ઈશ્ક નથી. એટલે રૂહ અલ્લાહનું જે સ્વરૂપ છે, એ રૂહ અલ્લાહના સ્વરૂપને અંતસ્કરણની શુદ્ધ નથી, અને અંતસ્કરણના સ્વરૂપને દિલની શુદ્ધ નથી. ભલે સિક્કાની બે બાજુ જેવું છે. આ સિક્કાની બે બાજુ, જે ઉપર હોય નીચે વાળાને ઉપરની શુદ્ધ નથી, અને ઉપર વાળાને નીચેની શુદ્ધ નથી. આ વસ્તુ છે. એટલે કે હું તો તને આપું, પણ હું તને જોતી જ નથી, ત્યાં શું ધનિયા બતાવી રહ્યા છે. હવે હું તને જોતો, હું તને આપું ને, મીન્સ કે તું દિલની અંદર છું જ નહીં, તો હું કેવી રીતે આપું? તું તો અંતસ્કરણની અંદર છે. આ પણ બની શકે ને? સુંદર સાથ વિચારો. હે ગાલ ન મુજે હથ મેં, કે હું જે બતાવી રહ્યો છું એ મારા હાથમાં નથી. જે કંઈક કરી રહ્યા છો તમે કરી રહ્યા છો, એમ કે છે. જે કંઈ કરીએ છે તું, જે કંઈ કરી રહ્યા છો તમે કરી રહ્યા છો. હવે તને કે છે પણ તું મને દેખાતી નથી, તો હું તને કેવી રીતે આપું? જો તું દેખો તો હું તને આપું ને. કહેવાનો મતલબ કે આપણે આપણા દિલની અંદર ગયા નથી, તો આપણને ધણી કેવી રીતે આપે? એટલે ધણી શું કે છે કે તું ખરા દિલથી મને એકવાર પુકાર તો હું 10 વાર હાજી હાજી કરું, પણ તું અંતસ્કરણથી પુકારે તો એ અવાજ મારા સુધી આવવાનો નથી. દિલથી પુકારે તો એ અવાજ મને સંભળાશે, કારણ કે ધણી દિલમાં બિરાજમાન છે. એક એનું સરસ એક્ઝામ્પલ આપું કે બારણું બંધ હોય, એરટાઈટ ઘર હોય, બારણું બંધ હોય, અને તમે બહારથી બોલાય કરો તો અંદરનો માણસ સાંભળવાનો છે. એ બારણું ખોલો તો સાંભળે ને. આ વસ્તુ આ છે. તાજે તું ન ખીંચીએ તે હે રંજ સબેમું, કે જો તમે તમારી તરફ તમે મને જો બોલાવો નહીં, તમે મને બોલાવો નહીં, તો આનું દુઃખ મને સાલી રહ્યું છે. આ દુઃખ મને સાલી રહ્યું છે. બેઓ કિતન જરે જેતરો, સબ હોત તો ही जे हुक्म, जे तीर जेतरी मुंह दिल में, सब जाने थो परिम. બેઓ કિત ન જરે જેતરો, કે બીજું તો કોઈ છે નહીં. આ બધી ક્યોની વાત છે? દિલની વાત છે. મારા દિલની અંદર આ દુઃખ છે, મારા દિલની અંદર આ બધા ઉમંગો છે. મારા દિલની અંદર કયા ઉમંગ છે? લાડ કોડ અસા ઉમેદુ રૂ, સબ દિલ में आइन. રૂના દિલની અંદર આ બધા કોડ છે, ઉમંગો છે. હવે મારા દિલની અંદર કે હું તમારા સિવાય બીજાને કોઈને જોતી નથી. એટલે કે છે બેઓ કિન ન જરે જેતરો, બેઓ મીન્સ બીજું કોઈ, જેતરો મીન્સ અહીંયા કોઈ બીજું છે નહીં, તમારા સિવાય બીજું કોઈ છે નહીં. ક્યાં આગળ? આપણા દિલની અંદર. ફરી આનો આ પ્રશ્ન, આપણા દિલની અંદર ધની સિવાય બીજું કોઈ છે?
વિચાર વિચાર વિચાર્યો આપણા દિલની અંદર ધની સિવાય બીજું કોઈ છે? પ્રશ્ન જાતે કરો. જો આપણા દિલની અંદર ધની સિવાય બીજું કશું ન હોય તો પહેલું પ્રાધાન્ય આપણે કોને આપીએ? ધનીને આપીએ. પહેલું પ્રાધાન્ય આપણે કોને આપીએ? ધનીને આપીએ. પણ અહીંયા આપણે કરીએ છીએ શું? તો કોઈ કાર્ય આવી જાય એટલે ધની તમે સાઈડ પર અને હું અમારા કામમાં ચાલુ. આપણે બધા જ આ કરી રહ્યા છીએ. બધા જ આ કરી રહ્યા છે. જો બીજું કોઈ ધની સિવાય બીજું કશું કોઈ ન હોય તો ધનીની સાથે મીઠી મીઠી વાતો કરવાનું મૂકી અને આપણે બહાર શા માટે જઈએ છીએ? ધની સાથે અત્યારે ધની સાથે સત્સંગની અંદર આપણે બેઠા છીએ, ધની સાથે બેસીને વાતો કરી રહ્યા છીએ. હવે આ જે અવસર છે એ આ અવસર છોડી અને આપણે બહાર શા માટે જઈ રહ્યા છીએ? જો ધની સિવાય બીજું કશું ન હોય તો આપણા દિલ સમય બધાને શુદ્ધ છે. સમય ખબર છે કે આ સમયે આપણે સત્સંગ કરી રહ્યા છીએ. વિચારો સુંદર સાથ. આ નાની નાની વાતો છે પણ આપણા દિલને ચોટ લાગે એવી છે. એક બાજુ આપણે કહી રહ્યા છીએ મારા દિલમાં ધની તમારા સિવાય બીજું કશું છે નહીં, કોઈ છે નહીં. તો આપણે શું કરી રહ્યા છીએ? જો બીજું કશું ન હોય તો શું કરી રહ્યા છીએ આપણે? વિચારો. બેઓ કિતના જરે ચેતરો, મારા દિલમાં તમારા સિવાય બીજું કોઈ છે જ નહીં. તો હું કોને કહું એમ આ બધી વાત? સબ હદ તો હી જો હુકમ, સબ હદ તો હી જે હુકમ. કે આ બધું તમારા હાથમાં જ છે ધની, એમ કે છે. આ બધું ધની તમારા હુકમના હાથમાં છે. હવે આગળ હુકમ વધાર્યો છે. સાંભળજો સુંદર સાથ. આગળ શું કહ્યું કે ધની બધું તમે તમારા હાથમાં છે બધું એમ. તમે જે કંઈક કરો તમે કરો એમ. તમે જો બોલાવતો મને આ થાય પણ તમે નહીં બોલાવતા તો એનું મને દુઃખ ચાલી રહ્યું છે. હવે અહીંયા શું કહે છે કે ધની તમારા સિવાય બીજું કશું છે નહીં, કોઈ છે નહીં. આપણે અહીંયા ફસાયા છે. તમારા સિવાય મારા દિલમાં હું કોઈને જોતી નથી. બધું જ તમારા હુકમના હાથમાં છે. ધનીનો હુકમ છે શું? વિચારો હવે સુંદર સાહેબ. ધનીનો હુકમ છે શું? તો ધનીનો હુકમ એ બીજું કશું નથી. રૂહોના દિલની ઈચ્છા. એટલે રૂહ જો બળ કરે, હવે રૂહોના દિલની ઈચ્છા. હવે જો આત્મ જો બળ કરે તો આ બધી નિધ બને. આવી ગયું ફરી એનું એ જ પાછું આવી ગયું. આત્મ જો બળ કરે તો ધનીનો હુકમ પણ ફેરવી શકે. પણ ક્યારે? આત્મ બળ કરે ત્યારે. કયો હુકમ ફેરવે? અહીંયા બે હુકમ છે. ધની બધું તમારા હુકમના હાથમાં છે. તો અહીંયા બે હુકમ છે કે આત્મ જો બળ કરે. અહીંયા હુકમ કયો છે? તો આપણા દિલની ઈચ્છા. પણ એટલે કહેવાનો મતલબ હવે આપણા દિલની ઈચ્છા શું છે? એટલે મીન્સ આત્મ જો બળ કરે તો ધનીનો હુકમ ફરે. તો ધનીનો હુકમ કયો ફરે? જે બીજો હુકમ છે એ જે પરમધામની અંદર જે બતાવી રહ્યા છે એ હુકમ ફરે. ધની એમના ચરણોની અંદર બેસાડી અને આપણને જે ફાર્મોસી આપી છે, અંતસ્કરણની અંદર લઈ ગયા છે. હવે જો આત્મ જો બળ કરે તો રૂહ છે એ અંતસ્કરણ મૂકી અને દિલ તરફ જાય. આ છે બળ. આપણી સુરતા જે છે, આપણી સુરતા અંતસ્કરણને મૂકી અને દિલ સાથે ઓતપ્રોત થઈ જાય. એ આત્મએ બળ કર્યું. અને એ જો ઓતપ્રોત થઈ ગઈ તો પર આત્મ જાગૃત થઈ ગઈ. કેમ? બેઓ કિતન જરે જેતરો, સબ હદ તો હી જે હુકમ. તમારા હુકમના હાથમાં છે આ બધું.
जे तीर जेतरी मुंह दिल में सब जाने थो परिम કે મારા દિલની અંદર જે કંઈક થોડી વાત છે એમ કે છે મારા દિલની અંદર તમારા વિશેનું જે લગાવ જે થોડો છે એ જે લગાવ છે એ પણ ધની તમે જાણો છો એમ કે છે કહેવાનો મતલબ કે મારા દિલની અંદર જે કંઈક ચાલી રહ્યું છે એ બધી જ શુદ્ધ ધની તમને છે આ બધી જ શુદ્ધ ધની તમને છે હવે જો આ બધી જ શુદ્ધ ધનીને હોય મીન્સ કે આપણી જેવી રહેણી છે આપણી જેવી રહેણી છે એવું જ આપણને ફળ મળે જેવું જેવું કરશો તેવું પામશો કે છે ને અહીંયા આપણે અહીંયા કહેવત છે કે જેવું કરો એવું ભોગવો અથવા એવું ભરો આ છે જેવી કરણી એવી ભરણી આ કહેવત છે એમ આપણી જેવી રહેણી હશે એ જે રહેણી છે એ ધનીને ખબર છે કે આપણી રહેણી કેવી છે હવે એ પ્રમાણે ધની આપણને આપી રહ્યા છે સંજમે સંજમે પીલાવી રહ્યા છે જ્યાં સુધી આપણી રહેણી ન બદલાય ત્યાં સુધી ધનીનો હુકમ બદલાવાનો નથી એક જ વાત સિમ્પલ સાદી ને સિમ્પલ વાત કે જ્યાં સુધી આપણી રહેણી ન બદલાય ત્યાં સુધી ધનીનો હુકમ બદલાવાનો નથી મીન્સ જ્યાં સુધી આપણી રહેણીમાં નહીં આવીએ ત્યાં સુધી પરાત્મા જાગૃત થવાના નથી એટલે ધનીને છેતરવા પ્રયત્ન કરશો તો ધની છેતરાશે નહીં દિલની વાતો છે ધની તો આપણા દિલમાં બેસીને બધું જ જોઈ રહ્યા છે કે રૂહ શું કરી રહી છે કોને પ્રાધાન્ય આપી રહી છે ધની બધું જ બેસીને જોઈ રહ્યા છે નિરખી રહ્યા છે કડે કસાદો હીક દીહડો અસારું જો સંગ એ હુજ્જત કર્યા લાડ મે જી સાપ થયું મો અંગ કડે કસીદો હીકડો દીહડો દીહડો કડે કસી કદાસો દીહડો અસા રૂજો સંગ કે હે ધની ધનીને કહી રહ્યા છે કે હું જે પરમધામની અંદર જે તમારી સાથે લીલાઓ કરી રહી હતી કે હું જે મારી પરમધામની મારી જે અવસ્થા હતી એ બધો કે એ બધા જે દિવસો છે મારા એ બધા દિવસો મને કબ પાછા ક્યારે મને પાછા મળશે ક્યારે મળશે મને પાછા કે અમે તમારા સાથે પાછા પરમધામ ક્યારે પાછા આવીશું આપણી જે અસલ રહેણી છે રાજી શામાજી ને રૂહોની પરમધામની અંદર જે લીલાઓ કરતા હતા એ પાછું ક્યારે આવશે એ ક્યારે ફરી બતાવશો રૂજો સંગ હે હુજ્જત કર્યા લાડ મે હે હુજ્જત હે કઈ હુજ્જત પરમધામની અંદર જે લીલાઓ કરતા હતા જે પરમધામનો જે આપણો ઈશ્ક હતો એ ઈશ્કની વાત કરી રહ્યા છે હે હુજ્જત કર્યા લાડ મે સી સાપ થીએ મું અંગ કે હવે કે હું એક પ્રયત્ન કરી રહ્યો છું એમ કે છે આ બધું કરવા પ્રયત્ન કરી રહી છું કે જેના કારણથી આ જે માયા છે એ માયા છૂટી જાય જી સાપ થીએ સાપ થાય એમ મું અંગ મારા અંગો સાફ થઈ જાય મારા અંગો સાફ થાય એનો અર્થ શું છે કે મારી દ્રષ્ટિ જે છે આત્મની દ્રષ્ટિ કે આત્મની દ્રષ્ટિ જે અંતસ્કરણની અંદર છે એ અંતસ્કરણમાંથી બહાર નીકળી અને દિલ તરફ આવી જાય અથવા કે મારી બાહ્ય દ્રષ્ટિ બંધ થઈ અને ભીતરના ચક્ષુ બાહ્ય દ્રષ્ટિ બંધ થવી મીન્સ અંતસ્કરણનું નમન થવું અને દિલના ચક્ષુ ખુલવા ભીતરના ચક્ષુ ખુલવા મીન્સ દિલની અંદર પ્રવેશ કરવો
દિલ મેં તું ઉપજાય ઉપાયે મંગાએ પણ તું મુજી રૂ કે ગાલિયું જે મીઠું સુણાઈએ મું કે આ બધી જે ઈચ્છાઓ છે એ મારા દિલની અંદર તમે જ ઉત્પન્ન કરી રહ્યા છો એમ કે છે. દિલ મેં તું ઉપાયો કે આ બધી ઈચ્છાઓ કે તમે જ મારા દિલની અંદર કરી રહ્યા છો એમ કે છે. અને હું માંગી રહી છું તમારી સાથે કે છે મંગાઈને પણ તું તમારા દિલની અંદર ઈચ્છાઓ પણ તમે કરાવી રહ્યા છો અને માગી પણ તમે કરાવી રહ્યા છો, માગ પણ તમે કરાવી રહ્યા છો, મારી પાસે તમે મંગાવી રહ્યા છો એમ કે છે. મુજી રોજે ગાલિયો જે મીઠું સુણાઈએ મું કે હવે કે છે કે મારી રૂહને મારી આત્માને આ જે મીઠી વાતો છે એ તમે સંભળાવો મને. તમે મંગાવો છો, તમે બધું કરાવી રહ્યા છો, તમે ઉપજાવો પણ તમે મંગાવો છો તમે, તો આ બધું જો તમે કરતા હોય તો પછી હવે કે તમે મને મીઠી વાતો તમે મને સંભળાવો. તો આ કેમ નથી કરતા ધની? પ્રશ્ન આ છે કે ધની ઉપજાવે છે, ધની મંગાવે છે, પણ ધની તો પછી તમે મારી સાથે બેસીને મીઠી વાતો કેમ નથી કરતા? દિલની અંદર શું ભાવ કેવો આવે છે આપણને? કોણ ઉપજાઈ રહ્યો છે? ધની કરી રહ્યા છે. મંગાવી પણ ધની કરી રહ્યા છે, ધની આ મારી ઈચ્છા પૂર્ણ કરો. તો પછી આ બધું તમે જો આ બંને વસ્તુ તમે કરી રહ્યા હોય તો આપણા દિલની અંદર ભાવ કે ધનીના દીદાર કરું, ધની સાથે બેસીને હું વાત કરું. આપણે માંગ્યું પણ ધની સાથે. જો આ બધું એ ઈચ્છા પણ ઉત્પન્ન કરી, ધનીએ કરી. મંગાવ્યું કોણે? ધનીએ કર્યું. તો પછી તમે મને દીદાર કેમ નથી આપતા? મારી સાથે બેસીને વાતો કેમ નથી કરતા? એ પણ તમે કરો ને. આ પણ તમે કરો. તમે તો બધું કરી રહ્યા છો. તમે તો આ બધું કરવા માટે અને એના શબ્દો શું કે ભાઈ આ બધું કરવા માટે તમે કાબિલ છો એમ કે છે. આ બધું તમે કરી શકો એવા જ એમ કહે. તો જો તમે ઉપજાવી તમે રહ્યા છો, દિલની અંદર તમે ઉપજાવી રહ્યા છો, એના માટે તમે સમર્થ છો. તમે મંગાવી રહ્યા છો એટલા સમર્થ છો, તો અમારા દિલની અંદર તમે આ બધું ઉપજાવો છો અને મંગાવો છો. તો તમે આટલા સમર્થ નથી કે અમને તમે દીદાર આપો અને મારી સાથે બેસીને વાતો કરો. એટલા પણ તમે સમર્થ છો, તો આ કેમ નથી કરતા? ધનીને આપણે મોતવા જઈએ છીએ, પણ ધની જ્યારે શું કરશે વિચારો. મું ચાહીએ કર સુણાઈએ સબ ઉમેદ્યું તો હથ ધની મુજે ધામ જા તું સબની ગાલે સમરથ. તું ચાહીએ કર સુણાઈએ. હવે આ બધું કયું ધનીને? આપણે આ બધું કયું કે ભાઈ મારા દિલમાં ઈચ્છા પણ તમે પેદા કરી રહ્યા છો, મંગાવી પણ તમે રહ્યા છો અને તમે બધી રીતે સમર્થ છો. તમારે જે કંઈક કરવું હોય કરો. એટલે હવે આપણે કહી રહ્યા છીએ તો શું કે છે કે તમારી જે ઈચ્છા હોય તમે મને આપો. હવે તું ચાહીએ કર સુણાઈએ. તમારા દિલની અંદર જે ઈચ્છા હોય તમે મને આપો. ધનીને કહી રહ્યા છે તમારે જે કંઈક સંભળાવો હોય એ સંભળાવો. એટલે ધની કે છે સંજમે સંજમે આપણને આ રસ પીલાવી રહ્યા છે. સબ ઉમેદ્યું તો હત કે મારી બધી જ ઉમેદી, મારી બધી જ આશાઓ તમારા હાથમાં છે. તમારે જે કંઈક કરવું હોય કરો. ધની મુજે ધામ જા કે મારા ધામના ધની તમે આ કરવા માટે બધી રીતે સમર્થ છો એમ કે છે. આ બધું જ કરવા માટે તું સબની ગાલે સમર્થ.
મીન્સ આટલા સમર્થ છો તમે, તમારે જે કંઈક આપવું હોય આપો. બસ મારી બધી જ આશાઓ તમારા હાથમાં છે એમ કે છે, કારણ કે તમારા સિવાય બીજું કોઈ છે નહીં. મું ચયો બુ આસમાન બીચ આઉ હેકલી આયા ચીન અચે દિલ में खतरो से मागाई थी लाहिया. હું ચયો ભૂ આસમાન બીચ, કે ભાઈ તમે બતાવ્યું તની કે જમીન અને આસમાન મીન્સ આ બ્રહ્માંડની અંદર, આ જમીન અને આસમાનની અંદર કે હું એકલી છું, હું એકલી છું એમ. આ બ્રહ્માંડની અંદર હું એકલી છું એમ, કારણ કે બીજું કોઈ છે નહીં. આપણા દિલમાં બીજું કોઈ છે ખરું? એટલા માટે કે છે હું એકલી છું. આ બ્રહ્માંડની અંદર તો તમે બાહ્ય દ્રશ્ય જો તો કેટલા બધા છે, પણ ભીતરના ચક્ષુ ખોલશો તારે તો આપણે એકલા જ છીએ. અને એ એકાંતની અંદર નહીં કહેતા ભાઈ મારે એકાંતની અંદર બેસું તો જ બાધાની સાથે ચિત્ત ચોટે, નહીં તો ન ચોટે. તો એકાંતનો સમય છે એ બ્રહ્મ મુહૂર્ત છે, અને બ્રહ્મ મુહૂર્તની અંદર તેની સાથે બેસીને વાતો કરો. પણ એ સમયે તો મીઠી નીંદ આવતી હોય. સવારે વહેલું ઉઠવાનું કોઈને ગમે ખરું? સવારે વહેલું ઉઠવાનું કોઈને ગમે ખરું? વિચારો સુંદર જાતે. આ જે બ્રહ્મ મુહૂર્ત છે એ બ્રહ્મ મુહૂર્તની અંદર તમારું મન પણ શાંત હોય, શાંત સરોવરની જેમ, અને એની અંદર તેની સાથે બેસીને વાતો કરો ને. बिन अचे दिल में खतरो, કે દિલની અંદર કોઈ ખતરો ઉત્પન્ન ના થાય. હવે દિલમાં ખતરો ન વધે કે બીજા બધા વાઇબ્રેશનો ના આવે, દિલની અંદર બીજા બધા વિચારો ના આવે. એટલે જીન અચે દિલ में खतरो से मागाई थी लाहिया, કે આ જે ડર છે, જે આ જે બીક છે એ મેં પહેલા મટાવી દીધી, બંધ કરી દીધી. મીન્સ કે મારું અંતસ્કરણ મેં નમન કરી દીધું. હવે કે મારા દિલની અંદર બીજો કોઈ ખતરો, કોઈ ખોટો વિચાર નથી આવતો એમ કે છે. હું હવે એકલી છું. હવે તો તમે મને આપો. આ અવસ્થા ક્યારે આવશે? આપણે ધનીને જે બતાવી રહ્યા છીએ એ અવસ્થા આપણી ક્યારે આવશે? પ્રશ્ન કરો જાતે કે આપણે એકલા ક્યારે થઈશું? પ્રશ્ન કરો જાતે જ કે આપણે એકલા ક્યારે થઈશું? સંસારથી એકલા થવાનું કે સંસારથી વિમુખ થશો તો એકલા થશો? સંસારમાં રહીને જો એકલા થવું હોય તો એનો એક જ ઉપાય છે, એનો એક જ ઉપાય છે, કરો પણ મરો નહીં. સંસારનું કરો, અવશ્ય કરો. અહીંયા આયા છે, વજૂદ છે, વજૂદ ધારણ કર્યું છે તો કરવું પડશે. તો કરો પણ મરો નહીં. આપણે મરી રહ્યા છીએ. જો કરો પણ મરો નહીં, આ રીતે આપણી રહેણી હશે તો બ્રહ્મ મુહૂર્તની અંદર આપણું મન પણ શાંત હશે. દિલની અંદર કોઈ કચરો, આ જે ડર છે કે કોઈ વિચાર આવે તો હું વિચાર નહીં આવવા દઉં એમ. એટલે કે છે સે માઘાઈથી લાહિયા જીના અચે દિલ में खतरो, जीना अचे दिल में खतरो. મારું દિલ શાંત છે, મારું મન શાંત છે, અને શાંત સમયે તેની સાથે બેસીને વાતો કરો. બીયુ રેહીન અસજ્યુ તેતા આજના પાણે હે મુજ રૂહન રાતો ડીહા મુજી રૂહડી થી જાણે. બીયું રૂહેહીન અર્થજ્યું, કે જે બીજી જે પરમધામની જે બધી રૂહ છે, બીજા સુંદર સાત છે કહેવાનો મતલબ. સેતા આજી જ પાણે, સેતા આજી જ પાણે,
હવે કે છે એ બધી જે રૂહો છે કે પરમધામની જે બીજી બધી રૂહો છે એ કે ગરીબ છે. આવું ગરીબ હોવું એટલે શું? જાહેરી દ્રષ્ટિથી ગરીબ નહીં, કે આ વાતથી અજાણ છે, એમની પાસે આ નથી એમ. અને આ એમની પાસે આ સમજ નથી, શુદ્ધ નથી. આપણે ગરીબ એટલે જાહેરી રીતે અહીંયા ગરીબ છે, જાહેરી એટલે લીધો ગરીબ છે, પણ એ નહીં. એમની પાસે આવા વિચાર નથી, એમની પાસે આવું દિલ ચોખ્ખું નથી. હે મંજ રૂહોન રાતો ડીહા, રાત દિવસ કે રાત દિવસ કે મારી પાસે આવીને રોઈ રહી છે એમ કે છે, આમાંથી બહાર કાઢો, આમાંથી આ કરો, પેલું કરો, બધું કહી રહી છે. બધું એમના દિલની, એમની જે મૂંઝવણ છે એ મને બતાવી રહી છે, પણ એમને આની શુદ્ધ નથી એમ કે એમને કે એમના દિલની અંદર શું મૂંઝવણ છે કે છે, સી પરિસ્થિતિ છે એમની, એ મારી આત્મા જાણે છે. હું એમને જાણું છું એમ કે છે. એમના દિલના ભાવ શું છે એ મને સમજ છે. એ રાત દિવસ રોઈ રહી છે. સમયને ધ્યાનમાં આપી અને આ ચોપાઈને દોડાવીએ અને હવે જાતે વિચારીશું કે આપણા દિલની અંદર શું છે. ધણી બધું જ આપી રહ્યા છે તો ધણી ઈશ્ક કેમ નથી આપતા? દિલ સાફ છે, ધણી ધારે તો બધું જ આપે, ધણી ધારે તો બધું જ આપે, જો ના આપવું હોય તો છૂટા કરી દો અમને. આ જે બધી વાતો છે આપણા દિલ સાથેની વાત અને ધણીના દિલ સાથેની વાત, ધણી સાથેની વાત જે છે એ જે વાર્તાલાપ છે એને દિલથી વિચારવા પ્રયત્ન કરો, અને દિલથી વિચારવા પ્રયત્ન કરો તો આ સમજાશે. જે ફનાની અકલથી લઈશું તો નહીં સમજાય. દિલની વાતો છે આ. બીયુરે હિન અર્થ જો સેતા આજ જ પાણે હે મુજ રૂહન રાતો ડીહા મુજી રૂહડી થી જાણ